Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10 chapter number 2. In previous video we learned a lesson. In this video we learn exercise and today's our topic is short note. Okay. The human robot જે લેસન છે એમાંથી બે શોર્ટ નોટ આવે છે. એમાંની પહેલી શોર્ટ નોટ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. તો આ શોર્ટ નોટ આપણે પહેલાં શીખીશું. તો તમારા એક્ઝામની અંદર જે પેપર પૂછાય છે એની અંદર તમને કેટલાક શોર્ટ નોટની જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચનના આન્સર તમારે ફોર્મ કરવાના છે. આન્સર ફોર્મ કરશો એટલે તમારે શોર્ટ નોટ તૈયાર કરશે. પણ આપણે જે શોર્ટ નોટ લખીએ જે છે એ શોર્ટ નોટને પેસેજ સ્ટાઇલમાં લખવાનું રહેશે. એ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન લખો પછી આન્સર લખવું એવું નહીં. ક્વેશ્ચન છે રવા દેવું. આપણે જે બી આન્સર લખીએ પેરેગ્રાફ સિસ્ટમમાં લખવાનું રહેશે. ઓકે, જે મેં ટાઈપ કર્યો જ છે એ તમે જોઈ શકો છો. એ રીતે તમારે આન્સર લખવાનો રહેશે વન બાય વન સ્ટેપમાં. આપણે જોઈએ પહેલાં તો રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. પહેલું વાક્ય લખ્યું છે આપણે રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. રામસિંગ કેવો રોબોટ છે? એક મેટાલિક ધાતુમય ભૂરો રોબોટ છે. બીજું સેન્ટેન્સ આપ્યું છે હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ ક્લિનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. Okay, so he referred to Ramsing robot. He was perfectly programmed to functions. તો એની અંદર રોબોટની અંદર એવા પ્રોગ્રામો ફિક્સ કરવામાં આવે છે, પરફેક્ટ કરવામાં આવે છે, ફંક્શન્સ કાર્ય રિલેટ કરવામાં આવે છે. જેવા કાર્યોની અંદર કયા કાર્યો લખવામાં આવ્યા છે? તો હાઉસહોલ્ડ ઘરકામ માટેના દરેક કાર્યો, ક્લિનિંગ સાફ સફાઈ કરવાના કાર્યો, એરેન્જિંગ ગોઠવણી પણ કરી શકે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ અને સુપર માર્કેટમાંથી ગ્રોસરી કરિયાણું પણ એકત્ર કરી શકે, ખરીદી શકે, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવા માટે, મેલિંગ લેટર્સ સંદેશો મોકલવા માટે, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ પણ સેટઅપ કરવા માટે, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ ન્યૂઝપેપર ન્યૂઝપેપરની અંદરથી ન્યૂઝ સિલેક્ટ કરી આપવા માટે, બેસ્ટ પોઈન્ટ્સ ન્યૂઝ સિલેક્ટ કરવા માટે. આ જે ફંક્શન્સ છે જે આ મેટાલિક બ્લુ રોબોટ રામસિંગ 070 રોબોટ છે એની અંદર કાર્યરત કરવામાં આવ્યા છે. ઓકે, પહેલું સેન્ટેન્સ હતું રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ અને પછીનું સેન્ટેન્સ આપ્યું છે હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન્સ ઇન ધ હાઉસહોલ્ડ ક્લિનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. He had an inbuilt system of three principles. રોબોટ ને ઇનબિલ્ટ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ. તો ઇનબિલ્ટ સિસ્ટમ થ્રી, તો ત્રણ પદ્ધતિ એટલે ઇનબિલ્ટ પદ્ધતિ કેટલી? ત્રણ સિદ્ધાંત. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ત્રણ સિદ્ધાંતોથી આ રોબોટને તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણ સિસ્ટમ રાખવામાં આવી. કઈ છે ત્રણ સિદ્ધાંતો? તો ફર્સ્ટ વન, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે પાલન કરવું, માસ્ટર એટલે માલિક. રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ એના માલિકને નુકસાન પહોંચાડશે, હ્યુમનને એટલે કે મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. રોબોટ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ થર્ડ વન પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાને પણ નુકસાન થવા દેશે નહીં. રિપીટ કરું છું થર્ડ સેન્ટેન્સ. હી હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ. ધ રોબોટ will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Next sentence, Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy.
ટ્રેમેન્ડિયસ સ્પીડ એટલે ખૂબ જ ઝડપથી, ઓકે, કહી શકીએ ચોક્કસ ઝડપ, સ્વિફ્ટ, એન્ડ એક્યુરેસી એટલે ચોક્કસતા સાથે, થેરોલી મીન્સ ખૂબ જ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. તો રામસિંગ રોબોટ કેવો છે? ખૂબ જ કાર્યક્ષમ છે, અતિશય ઝડપવાળો, ટ્રેમેન્ડિયસ સ્પીડ એટલે અતિશય ઝડપવાળો અને ચોક્કસતા સાથે કામ કરે છે. રામસિંગ 070 વોઝ thoroughly efficient with tremendous speed and accuracy. He stole expensive antiques, ornaments, and precious stones from Prem Chopra, his master. He stole એ સ્ટીલનું સેકન્ડ ફોર્મ છે. સ્ટીલ એટલે ચોરી કરવું. અને રામસિંગ જે છે રોબોટ એ શું કરે છે? તો એના માલિક માટે ચોરી કરે છે. અને શું ચોરી કરે છે? એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે મોંઘીદાટ, એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓ, મોંઘીદાટ પ્રાચીન વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ ઘરેણાઓ, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ અને કિંમતી રત્નો, જે સ્ટોન્સ એટલે રત્નો, એટલે કે આપણે તો રત્નોની ચોરી કરે છે પ્રેમ ચોપડા માટે, એના માલિક માટે. એટલે રામસિંગ સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ornaments and precious stones from Prem Chopra, his master. At last, he caught stealing precious gems. અને છેલ્લે at last he was, રામસિંગ રોબોટ શું થાય છે? પકડાઈ ગયો. સ્ટીલિંગ પ્રેશિયસ જેમ્સ, શું કરતા પકડાઈ ગયો? ચોરી કરતા. શું ચોરી કરતા પકડાઈ ગયો? પ્રેશિયસ જેમ્સ. તો રામસિંગ છેલ્લે રામસિંગ પ્રેશિયસ જેમ્સ ચોરી કરતા પકડાઈ ગયો. When he appeared in the court, Ramsing 070 chose to break apart rather than tell a lie, hurt human beings, or become unfaithful. Okay. When he appeared in the court, જ્યારે એને કોર્ટની અંદર લાવવામાં આવ્યો, અપિયર ઇન ધ કોર્ટ એટલે જ્યારે એને કોર્ટ ન્યાયાલયમાં લાવવામાં આવ્યો ત્યારે રામસિંગે શું ચોસ કર્યું? ચોસ એટલે પસંદ કર્યું કે ચૂસનું સેકન્ડ ફોર્મ છે ચોસ. રામસિંગે શું પસંદ કર્યું? ટુ બ્રેકર પાર્ટ રાધર દેન, શું પસંદ કર્યું? ટેલ અ લાય, જૂઠું બોલવા કરતાં, હર્ટ હ્યુમન બીંગ્સ, મનુષ્યને નુકસાન પહોંચાડવા કરતાં, બીકમ અનફેથફુલ, ઓકે, વિશ્વાસઘાત કરવા કરતાં, ઓકે, એણે પોતાની જાતને નષ્ટ કરવું, બ્રેક અપાર્ટ, પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કર્યું. ઓકે, I read the whole short note for you. Ramsing was a metallic blue robot. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, editing TV programs, selecting news from the paper. He had an inbuilt system of 3 principles. The robot will obey his master. The robot will not harm humans. And the robot will not take harm to self. Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He stole expensive antiques, ornaments, and precious stones for Prem Chopra, his master. At last, he was caught stealing precious gems. When he appeared in the court, Ramsing 070 chose to break apart rather than tell a lie, hurt human beings, or become unfaithful. Next short note જોઈએ આપણે. બીજી શોર્ટ નોટ આપી છે રામસિંગ 070 ધ ઠેપ. ઓકે, એની અંદર પણ ક્વેશ્ચન્સ આપ્યા છે. એ ક્વેશ્ચન્સને આપણે ફોલો કરીને એના આન્સર્સ ફોર્મ કરવાના છે. અને આપણે શોર્ટ નોટ જે રીતે આગળની શોર્ટ નોટ લખી એ પેસેજ ફોર્મની અંદર જ આપણે એને પણ લખવાની છે. ઓકે, તો આપણે જોઈએ હવે શોર્ટ નોટ. Ramsing 070 was owned by Prem Chopra. રામસિંગ 070 છે એનો માલિક કોણ હતો? પ્રેમ ચોપરા. ઓનેડ બાય ધ
owned by Prem Chopra. Prem Chopra used him to steal many things. અને પ્રેમ ચોપડા એમને ચોરી કરવા માટે યુઝ એટલે કે ઉપયોગ કરતા હતા. વેન they went to Gopal Jewellers, Prem Chopra instructed Ramsingh 070 to pick up a necklace quietly. When they went to Gopal Jewellers, જ્યારે તેઓ ક્યાં ગયા? ગોપાલ જ્વેલર્સ પાસે ગયા. ત્યારે પ્રેમ ચોપરાએ ઇન્સ્ટ્રક્ટ એટલે કે સૂચના આપી. કોને આપી સૂચના? રામસિંહ રોબોટને 070. શું સૂચના આપી? તો પિકઅપ અ નેકલેસ ક્વાઇટલી, અવાજ કર્યા વિના નેકલેસને ઉચકી લેવાની, ચોરી કરવાની સૂચના આપી. ઓકે, તો રામસિંહ 070 વોઝ ઓનેડ બાય પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા યુઝ હિમ ટુ સ્ટીલ મેની થિંગ્સ. When they went to Gopal Jewellers, Prem Chopra instructed Ram Singh 070 to pick up a necklace quietly. He warned the robot that if he revealed the information, he would be diffused. He warned the robot. Prem Chopra, he referred to પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરા એને શું કરે છે? ચેતવણી આપે છે, વોર્ન કરે છે, ચેતવણી આપે છે. કોને ચેતવણી આપે છે? રોબોટને આપે છે. શું કે આ ઇન્ફોર્મેશન જો છે, ચોરી કરવાની જે ઇન્ફોર્મેશન છે, જો રિવીલ બહાર આવશે તો હી વુડ બી ડિફ્યુઝ. તો પ્રેમ ચોપરા રોબોટને શું કરશે? ડિફ્યુઝ, નષ્ટ કરી દેશે. હી વોન્ટ ધ રોબોટ ધેટ ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન હી વુડ બી ડિફ્યુઝ. Ramsingh 070 picked up a necklace with his metallic palm and put it into his storage unit. Palm here, not a hethedi, but palm here, hand. Okay, heart. તો રામસિંહ 070 શું કરે છે? એમનો જે મેટાલિક પામ, ધાતુમય હાથ જે છે એ લંબાવે છે અને નેકલેસને પિકઅપ એટલે કે ઉચકી લે છે. અને જે રોબોટ એટલે જે સ્ટોરેજ યુનિટ એકમ સંગ્રહ એકમ છે એની અંદર એને મૂકી દે છે. Ramsingh 070 pick up a necklace with his metallic palm and put it into his storage unit. There was not a clink or jingle sound. અને ત્યારે જે રોબોટ જે છે એ શું કરે છે? નેકલેસ જ્યારે ઉચકે છે ત્યારે એક અવાજ પણ થવા નથી, એક જિંગલ કે ક્લિંકનો અવાજ પણ પ્રોડ્યુસ થવા દેતો નથી. નો વન નોટિસ ઇટ, અને કોઈ પણ એને શું નથી કરી શકતું? ધ્યાન આપ્યું નથી. નો વન નોટિસ ઇટ, એના પર ધ્યાન આપ્યું નહીં. બિસાઇડ્સ, તદુપરાંત, ધીસ રામસિંહ 070 stole expensive antiques, ornaments and precious stones. તદુપરાંત રામસિંહે બીજું શું શું ચોરી કર્યું? તો એક્સપેન્સિવ એન્ટિક્સ, પ્રાચીન મોઘાદાટ, એક્સપેન્સિવ એટલે મોંઘી વસ્તુઓ, કિંમતી વસ્તુઓની ચોરી કરી. ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓની ચોરી કરી. અને પ્રેશિયસ સ્ટોન, કિંમતી રત્નોની ચોરી કરી. રામસિંહ 070 stole expensive antiques, ornaments and precious stones. One day, એક દિવસ, Ramsingh 070 stole a bunch of expensive Afghani grapes, but he was seen by the fruit seller. પણ એક દિવસ રામસિંહ 070 શું ચોરી કરતો હતો? તો બંચ ઓફ એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સ, એક મોંઘી જે અફઘાની ગ્રેપ્સ આવે છે એનો એક ઝુમખો, બંચ ચોરી કરતા એક ફ્રૂટ વેલ્ડર, એક યંગ ફ્રૂટ વેલ્ડર એને જોઈ લે છે. ફ્રૂટ સેલર એને જોઈ લે છે. વન ડે, Prem Chopra instructed Ramsingh 070 to steal precious gems from Jhaveri Brothers. અને એક દિવસ પ્રેમ ચોપરા રામસિંહને શું ઇન્સ્ટ્રક્ટ કરે છે? શું સૂચના આપે છે? કે ઝવેરી બ્રધર્સમાંથી એક પ્રિશિયસ જેમ્સ ચોરી કરવાની ઇન્સ્ટ્રક્શન આપે છે. વન ડે પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ રામસિંહ 070 ટુ સ્ટીલ પ્રેશિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ. But the police, who was waiting with computerized cameras, caught him stealing the gems. અને શું કહે છે? બટ પોલીસ, પણ પોલીસને જાણ થઈ ગઈ હતી જ્યારે એમણે
ગ્રેપ્સ ચોરી કરતા પકડાવી ત્યારે વાત જે છે આખા સ્પ્રેડ થઈ ગઈ હતી બધી જ જગ્યા પર. જ્યારે ઝવેરી બ્રધર્સની અંદર પ્રેશિયસ જેમની ચોરી કરવા માટે જાય છે ત્યારે પોલીસવાળાઓ શું કર્યું હતું, એમની કોમ્પ્યુટરાઇઝ કેમેરાથી એમની પર નજર રાખી રહ્યા હતા અને વેઇટ કરી રહ્યા હતા. અને એ જગ્યા પર હિમ એટલે રોબોટ ત્યાં પકડાઈ જાય છે. સ્ટીલિંગ ધ જેમ્સ, રત્નોની ચોરી કરતા પકડાઈ જાય છે. ઓકે, હું શોર્ટ નોટની રીડિંગ કરીશું. Ramsing 070 was owned by Prem Chopra. Prem Chopra used him to steal many things. When they went to Gopal Jewelers, Prem Chopra instructed Ramsing 070 to pick up a necklace quietly. He warned the robot that if he revealed the information, he would be defused. Ramsing 070 picked up a necklace with his metallic palm and put it into his storage unit. There was no clink or jingle sound. No one noticed it. Beside this, Ramsing 070 stole expensive antiques, ornaments and precious stones. One day Ramsing 070 stole a bunch of expensive Afghani grapes. But he was seen by the fruit seller. One day, Prem Chopra instructed Ramsing 070 to steal precious gems from Jewelry Brothers. But the police, who was waiting with computerized camera, caught him steal the gems. Okay, here two short notes complete. I will send you in PDF format. You write down, you note down in your note in point wise. ઓકે, જે રીતે આપણે ફર્સ્ટ લેસનની શોર્ટ નોટ મેં તમને લખાવી હતી સ્કૂલમાં, એ જ રીતે તમારે આ શોર્ટ નોટને સેન્ટેન્સ વાઇઝ અલગ અલગ કરીને લખવાની રહેશે. ઓકે, જ્યાં ફૂલ સ્ટોપ આવે છે ત્યાંથી 9 એરો કહીને પોઈન્ટ લખવાનો રહેશે. ઓકે, જ્યારે તમે રીડિંગ કરશો ત્યારે તમને સારું પડશે. હું તમને 3 શોર્ટ નોટ મોકલીશ, એ 3 શોર્ટ નોટ તમારે નોટની અંદર કોપી કરવાની રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.